નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છીએ, સાથે જ આપણે વાત કરીશું જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને બ્લેક રોક્સની જે પાર્ટનરશિપ કરવામાં આવવાની છે એના વિશે। સાથે જ વાત કરીશું કે અમુક એવા શેરમાં એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ જણાવે છે। તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ, તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરો વિશેની માહિતી તમારે મેળવી લેવી જોઈએ, અથવા પછી તમે ઓનલાઈન પણ જાતે રિસર્ચ કરીને આ શેરોમાં રોકાણ કરવાનો નિર્ણય કરી શકો છો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના શેર વિશે અને બ્લેક રોક વચ્ચેના જે 50-50% સંયુક્ત સાહસનો જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ભારતમાં તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી તરફથી નિયમનકારી મંજૂરી મળી ગઈ છે। એટલે કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને બ્લેક રોક બંને 50-50% જે ભાગીદારીમાં બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ અને માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવાની હતી, એમને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે। આ સાથે જ સિદ્ધ સ્વામીનાથને જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ દ્વારા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। એટલે કે સિદ્ધ સ્વામીનાથ છે એમને જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટના કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં પણ આવી ગયા છે। જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ ભારતીય રિટેલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો તેમજ ભારતના સંસ્થાકીય રોકાણકારોની વધતી જતી સંખ્યા માટે રોકાણની નવી તકો લાવશે। આ એસેટ મેનેજમેન્ટ કંપની તેના બે પ્રાયોજકોની અનન્ય શક્તિઓનો લાભ લેવાનો પ્રયાસ કરશે। જેએફએસએલની ડિજિટલ પહોંચ અને સ્થાનિક બજારની તેની ઊંડી સમજ બ્લેકરોકની વૈશ્વિક રોકાણ કુશળતા તથા અગ્રણી રિસ્ક મેનેજમેન્ટ ટેકનોલોજી તેમાં સમાવેશ થાય છે। તમામ રોકાણકારો માટે જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટના ઓફરિંગના મુખ્ય તફાવતોમાં સ્પર્ધાત્મક અને પારદર્શક કિંમતો તથા નવીન ઉત્પાદનોનો સમાવેશ થશે, જેને બ્લેકરોકની પ્રખ્યાત રિસ્ક મેનેજમેન્ટ એક્સપર્ટાઇઝનો ઉપયોગનો લાભ મળશે। તેમાં અલાદ્દીનનો સમાવેશ થાય છે। આ એક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત પોતાની માલિકીનું ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે એક કોમન ડેટા લેંગ્વેજ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની પ્રક્રિયાને એકીકૃત કરે છે। રિટેલ રોકાણકારો માટે આ પ્લેટફોર્મ તેના ડિજિટલ ફર્સ્ટ કસ્ટમર પ્રપોઝિશન તરીકે પણ વિશિષ્ટ હશે। જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ આગામી મહિનાઓમાં વિવિધ પ્રકારના રોકાણ ઉત્પાદનો શરૂ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેમાં ડેટા ડ્રીવન ઇન્વેસ્ટમેન્ટ બ્લેક રોકની ઇન્ડસ્ટ્રી લીડિંગ ક્ષમતાનો ઉપયોગ કરતી પ્રોડક્ટનો સમાવેશ થાય છે। પછી જોઈએ કે ઈશા અંબાણીએ આના વિશે શું કહ્યું, તો જીઓ બ્લેક રોક નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે ભારતનો ઝડપી વિકાસ નીડર આકાંક્ષાઓ સાથે નવી પેઢી દ્વારા પ્રેરિત છે। બ્લેકરોક સાથેની અમારી ભાગીદારી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટાઇઝ અને જીઓના ડિજિટલ ફર્સ્ટ ઇનોવેશનનું શક્તિશાળી સંયોજન છે। સાથે મળીને અમે દરેક ભારતીય માટે રોકાણને સરળ, સુલભ અને સમાવિષ્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ। મને વિશ્વાસ છે કે જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ ભારતમાં નાણાકીય સશક્તિકરણના ભવિષ્યને આકાર આપવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવશે। ભારતમાં એસેટ મેનેજમેન્ટમાં તકો ખૂબ જ રોમાંચક છે, એ જોઈએ આપણે તો બ્લેકરોકના હેડ ઓફ ઇન્ટરનેશનલ રચેલ લોર્ડે જણાવ્યું કે આજે ભારતમાં એસેટ મેનેજમેન્ટમાં તકો ખૂબ જ રોમાંચક છે। જીઓ બ્લેક રોકની ડિજિટલ ફર્સ્ટ કસ્ટમર પોઝિશનને રોકાણકારોને સીધા ઓછા ખર્ચે સંસ્થાકીય ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પહોંચાડશે, જે ભારતમાં વધુ લોકોને મૂડી બજારોમાં પ્રવેશવાના ઘણા લાભોનો આનંદ માણવા સક્ષમ બનાવશે। અમારા ભાગીદારી જેએફએલ સાથે મળી અમે આ દેશની બચતકર્તાઓના રાષ્ટ્રથી રોકાણકારોના રાષ્ટ્રમાં પરિવર્તિત થવાની નિરંતર ચાલતી પ્રક્રિયામાં યોગદાન આપવા આતુર છીએ। પછી વાત કરીએ કે કંપનીના સીઈઓ એટલે કે સિદ્ધ સ્વામીનાથન છે કોણ। જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ સિદ્ધ સ્વામીનાથને તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે। સિદ્ધ સ્વામીનાથન પાસે 20 વર્ષથી વધુનો એસેટ મેનેજમેન્ટનો અનુભવ છે। તેઓ અગાઉ બ્લેકરોક ખાતે ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ ઇક્વિટીના વડા હતા, જ્યાં તેઓ 1.25 ટ્રિલિયન AUM સંભાળતા હતા। તે પહેલા તેમણે બ્લેકરોક ખાતે યુરોપ માટે ફિક્સ ઇન્કમ પોર્ટફોલિયો મેનેજમેન્ટના વડા તરીકે સેવા આપી હતી, જે સિસ્ટેમેટિક અને ઇન્ડેક્સ સ્ટ્રેટેજી સંભાળતા હતા। સિદ્ધની વિવિધ એસેટ ક્લાસ રોકાણ શૈલીઓ અને ભૌગોલિક વિસ્તારોના સિદ્ધની રોકાણ માટેની ઊંડી સમજ જીઓ બ્લેક રોક એસેટ મેનેજમેન્ટના નેતૃત્વમાં મુખ્ય ભૂમિકા ભજવશે, કારણ કે સંયુક્ત સાહસ ભારતમાં લાખો રોકાણકારોને નવી રોકાણ ઉત્પાદનો પહોંચાડવાનું કામ કરે છે। પછી વાત કરીએ કે
કે જીઓ બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સિદ્ધ સ્વામીનાથને જણાવ્યું હતું કે જીઓ બ્લેકરોક એસેટ મેનેજમેન્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં રોકાણકારોને સંસ્થાકીય ગુણવત્તા યુક્ત રોકાણ ઉત્પાદનો ડિજિટલ રીતે પહોંચાડવાનું અને દેશની રોકાણ ઇકોસિસ્ટમના વિકાસમાં યોગદાન આપવાનો છે. જીઓ બ્લેકરોક એસેટ મેનેજમેન્ટનું નેતૃત્વ કરવાનો અને રોકાણકારોની રોકાણની સંભાવનાનો સીધો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવી ભારતમાં એસેટ મેનેજમેન્ટ પરિવર્તન લાવવામાં મદદ કરવાનો ગર્વ રહેશે મને. પછી મિત્રો આપણે વાત કરીએ ફ્યુઝન ફાઇનાન્સના શેર વિશે, જે હાઈ લેવલથી 65% સુધી ગગડી ચૂક્યો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA નું માનીએ તો હાલના સ્તરેથી આ શેરમાં લગભગ 10%થી વધુનો ઘટાડો થઈ શકે છે. બ્રોકરેજના રિપોર્ટ બાદ ફ્યુઝન ફાઇનાન્સના શેર 27 મેના રોજ ટ્રેડિંગ દરમિયાન નજીવા ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. CLSA આ શેરને અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે અને આ માટે શેર દીઠ 155 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. સોમવારે 26 મેના રોજ શેર 172 રૂપિયા અને 17 પૈસાના ભાવે બંધ થયા હતા. આમ આ શેર 172 રૂપિયાથી હજુ પણ 10% ઘટી શકે છે તેનું ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA નું માનવું છે. પછી આ શેર વિશે બ્રોકરેજે શું જણાવ્યું એ જોઈએ. બ્રોકરેજે જણાવ્યું કે ફ્યુઝન ફાઇનાન્સના મેનેજમેન્ટે સંકેત આપ્યો છે કે તેઓ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર બાદ આખા જ વર્ષના ગ્રોથને લઈને વધુ સ્પષ્ટતા આપી શકશે. મેનેજમેન્ટે આશા છે કે જૂન ક્વાર્ટર દરમિયાન ડિસ્ટર્બન્સનો ટ્રેડમાર્ક ત્રિમાસિક ગાળાની જેમ લગભગ સમાન રહેશે. ફ્યુઝન ફાઇનાન્સનો પ્રોવિઝન કવરેજ રેશિયો 96.5% ઉપર સ્થિર છે, જ્યારે તેનો સ્ટેજ 3 પૂલ કંપનીના એસેટ અંડર મેનેજમેન્ટ 7.9% છે. CLSAએ જણાવ્યું કે પાછલા 2 ત્રિમાસિક ગાળામાં ફ્યુઝન ફાઇનાન્સનું સ્લિપેજ તેના પ્રતિસ્પર્ધી ક્રેડિટ એક્સેસ ગ્રામીણના 11%થી થોડું વધારે રહ્યું છે. જોકે બ્રોકરેજના જણાવ્યા મુજબ તેનું રાઇટ ઓફ ક્રેડિટ એક્સેસ ગ્રામીણના કુલ આંકડાથી 3 ગણું વધારે રહ્યું છે. હાલમાં CLSA ને ફ્યુઝન ફાઇનાન્સના એસેટ અંડર મેનેજમેન્ટમાં નાણાકીય વર્ષ 2026 દરમિયાન 7%ના દરે વધારો થવાનો અંદાજ છે. આ સાથે તેણે ક્રેડિટ કોસ્ટ 6% પર સ્થિત રહેવાની આશા વ્યક્ત કરી છે. એક સફળ રાઇટ ઇસ્યુથી બ્રોકરેજને થોડી રાહત મળી છે. પછી અત્યારે કેવી સ્થિતિ છે એ જોઈએ તો ફ્યુઝન ફાઇનાન્સના શેર NSE પર 0.09%ના ઘટાડા સાથે 172 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં શેરનું પ્રદર્શન લગભગ સપાટ રહ્યું છે. જોકે તેના 52 વીક હાઈ 490 રૂપિયાથી શેરમાં લગભગ 65%નો ઘટાડો થઈ ચૂક્યો છે. આ શેર જૂન 2024માં આટલા રૂપિયાએ પહોંચ્યો હતો. પછી મિત્રો વાત કરીએ આપણે પેસ્ટિસાઇડ્સ અને એગ્રોકેમિકલ્સ કંપની બેયર ક્રોપ સાયન્સના શેર વિશે, જે ઘટતા માર્કેટમાં પણ રોકેટ બન્યા હતા. સેન્સેક્સના મંથલી એક્સપાયરીના દિવસે આજે માર્કેટમાં ભારે વેચવાલીના કારણે દબાવની વચ્ચે તેના શેર લગભગ 13% ઉછળી ગયા. કેટલાક રોકાણકારોએ આ તેજીનો ફાયદો ઉઠાવ્યો હતો, પરંતુ હજુ તે ઘણી મજબૂત સ્થિતિમાં છે. હાલ BSE પર તે 12.13%ના વધારા સાથે 5752.40 રૂપિયાના ભાવ પર છે. જોકે ઇન્ટ્રાડેમાં તે 12.91%ની તેજી સાથે 5792 રૂપિયાના ભાવ સુધી પહોંચ્યા હતા. એટલે કે કંપની છે પેસ્ટિસાઇડ અને એગ્રોકેમિકલ્સ કંપની બેયર ક્રોપ સાયન્સ અને ઘટતા માર્કેટમાં પણ 12% સુધીની આ શેરમાં આપણને તેજી જોવા મળી. તો આ તેજી કેમ જોવા મળી એના વિશે આપણે વધારે માહિતી જોઈએ. માર્ચ 2025ના ક્વાર્ટર પરિણામો આપણે જોઈએ તો વાર્ષિક આધાર પર બેયર ક્રોપ સાયન્સનું ઓપરેશનલ રેવન્યુ 32.07% ઉછળી 1046.4 કરોડ અને ચોખ્ખો નફો 49.27% વધી 143.3 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો. હવે પૂરા નાણાકીય વર્ષ 2025ની વાત કરીએ તો વાર્ષિક આધાર પર બેયર ક્રોપ સાયન્સનો ચોખ્ખો નફો 23.29% ઘટી નાણાકીય વર્ષ 2025માં 568 કરોડ ઉપર આવી ગયો. પરંતુ આ દરમિયાન કંપનીનું ઓપરેશનલ રેવન્યુ 7.19% ઉછળી 5473.4 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું. એટલે કે ક્વાર્ટરલી બેઝિસ પર કંપનીના નફામાં આપણને વધારો જોવા મળ્યો, પણ પૂરેપૂરા નાણાકીય વર્ષમાં આપણે જોઈએ તો 23%નો નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને. આ ઉપરાંત 26 મેના રોજ થયેલી કંપનીની બોર્ડ બેઠકમાં ડિવિડન્ડ પર પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે દરેક શેર ઉપર 35 રૂપિયાના ફાઇનાન્શિયલ ડિવિડન્ડની મંજૂરી આપી છે અને હાલ તેના માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં નથી આવી. એટલે કંપનીએ 35 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ રોકાણકારોને આપવામાં જણાવ્યું છે, પણ રેકોર્ડ ડેટ હજુ સુધી કંપનીએ જણાવી નથી. બેયર ક્રોપ સાયન્સના શેર ગયા 8 ઓગસ્ટ 2024ના રોજ 7189 રૂપિયા 90 પૈસા ઉપર હતા, જે તેના શેરધારકો માટે રેકોર્ડ હાઈ લેવલ છે. શેરમાં આ તેજી અહીં રોકાઈ ગઈ અને 6 મહિનામાં ઉચ્ચ સ્તરેથી 41%થી વધુ ઘટી 13 ફેબ્રુઆરી 2025ના રોજ 4220 રૂપિયા 05 પૈસા ઉપર આવી ગયો, જે એક વર્ષમાં તેના શેર માટે રેકોર્ડ નીચી સપાટી છે. હવે આગળની વાત કરીએ તો ઇન્ડમની પર વિગતોના અનુસાર શેરને કવર કરનારા 6 એક્સપર્ટમાંથી કોઈએ પણ તેને વેચવાની સલાહ આપી છે. તેનો હાઈએસ્ટ ટાર્ગેટ 5600 રૂપિયા અને લોએસ્ટ ટાર્ગેટ 5000 રૂપિયા જણાવ્યો છે.
તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી જીઓ બ્લેક રોકની જે પાર્ટનરશિપ થવાની છે એના વિશે, સાથે જ બાયર કોપ સાયન્સના શેર વિશે અને ફ્યુચર ફાઇનાન્સના શેર વિશે, જેમાં આપણે જીઓ બ્લેક રોકની પાર્ટનરશિપને સેબીએ મંજૂરી આપી દીધી છે 50-50% ભાગીદારી અને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં કંપની પોતાનો કારોબાર શરૂ કરવાની છે ટૂંક સમયમાં. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.